આવ્યા મારી તારા આહો મહિનાલા નવલા નોરતા બરાબર નવખંડની પડલી ભરી અને જહો બીલ ને માં મીણબાઈ માં ચામુંડ સામે રોયાણ માટે બાપા અને કદી હવા વેતના લાકડાના ફરામાંથી જવાબ કરે કે એ મારી મીણબાઈ એ મારી દીકરી આજ મને જમાડતી વખતે મને ચામુંડ ને આહુડું હારું નથી લાગતું બાપા અને દીદી મીણબાઈ મારી ચામુંડ ને મીઠો ઠપકો આપે કે માં તને ક્યાં નથી ખબર આ આહુડા સુખના છે કે દુઃખના છે હો એ મારી ભગવતી મારી આ તારી નવખંડની પડલી ભેડી આઈટમ જેવો તહેવાર મારી હવે તો સમજો બુઢાપો ભેડો લઈ ગયો છો એ મારી હવે તો હાલવાની હળદમ અમારે નથી રહી અને દીદી હવા વેતના લાકડાના ફરામાંથી જવાબ આવ્યો કે મારા જોહલા કદાચ નંજો જુવાનીમાં તો દીકરા થાય પણ જો બુઢાપામાં દીકરા દઉં ને તો માંજે તારા બાપની આ ચામુંડાએ દીધા તા બાપો કારણ વીર વછરાજ બાજુ જીભની માનેલ દેવલભાઈ ચારણિયાની એ પોતાના માડી ગયા વીરને વીર વછરાજને યાદ કરે બાપા એ સોલંકી હે છત્રી અત્યારે તને લગનિયા હારા નથી લાગતા બાપા અને આ બાજુ એ મારો વીર વછરાજ એમ કહેવાય કે ચોરીએ ચડ્યો હોય બાપા પેલો ફેરો બીજો ફેરો ત્રીજો ફેરો ફરવા જાય તો દેવલભાઈ ચારણિયાની પોતાના માડી ગયા વીરને યાદ કરે કે એ સોલંકી એ ગામની માલિકો ધાર પણ આવ્યું છે એ ડાકુ ગાયું લૂંટારા વારી જાય છે આવા ટાણે તને લગનિયા હારા નથી લાગતા બાપો અને તેથી પોતાની અર્ધાંગીને કેવા માંડો મને મારી જીભની માનેલ બેન યાદ કરે છે એ રણ મેદાનમાં જાઉં છું જો જીવતો પાછો આવીશ તો ચોથો ફેરો ફરીશ નકર છેલ્લા પેલા જય માતાજી જાજા જુવાર બાપા જો મારી મેળવી